જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના અને હાલ જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં રહેતા પીડિત યુવકની મુલાકાત ડેટિંગ એપ્લિકેશન પર રાજુભાઈ મેર અને નરેશ મારુ સાથે થઈ હતી. આરોપીઓએ યુવકને વિશ્વાસમાં લઈ રેવાંટા વરણી પાસે રૂબરૂ મળવા બોલાવ્યો હતો. ત્યાંથી એક શખ્સ તેને પોતાની મોટરસાયકલ પર બેસાડી ઘોડા ગરનાળા ફાટક પાસે આવેલી એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં અન્ય સાગરીત અગાઉથી જ હાજર હતો. ખેતલમાં પહોંચતા જ બંને શખ્સોએ યુવક પર હુમલો કરી તેને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ યુવકને સામાજિક રીતે બદનામ કરવાની ધાક ધમકી આપી તેને ડરાવી દીધો હતો. આ ભય હેઠળ યુવક પાસેથી તેનું એટીએમ કાર્ડ અને પિન નંબર બળજબરીથી કઢાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓએ યુવકના બેંક ખાતામાંથી 30,000 રૂપિયા ઉપાડી લીધા હતા. જો કે ભયમુક્ત થયા બાદ યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સંયુક્ત પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ તપાસ હાથ ધરી. છાપરા ભાઠા તાડવાડી વિસ્તારના રાજુભાઈ ભન્નુભાઈ મેર અને નરેશ સાજનભાઈ મારુ વિરુદ્ધ લૂંટ અને મારપીટનો ગુનો દાખલ કરી બંનેને ગણતરીના સમયમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા.